તો સાબરકાંઠાના ઈડરમાં પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। ઈડર હિંમતનગર વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં 6 થી 7 ફૂટ સુધી પાણી ભરાયું છે। આનાથી વેપારીઓને મોટું નુકસાન થયું છે, જેમાં દુકાનોનો સામાન બગડવો અને વેપારમાં ખોટનો સમાવેશ થાય છે। સિવિલ હોસ્પિટલ તરફ જતા રોડ પર પણ પાણી ભરાતા રસ્તાને નુકસાન થયું છે, જેનાથી રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જુગનુ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જુગનુ, જે રીતે પ્રી મોન્સૂન કામગીરી સામે ઈડરમાં સવાલ ઊભા થઈ રહ્યા છે, શું વિગતો, કેટલી હાલાકી વેપારીઓને વેઠવાનો વારો આવ્યો છે? ધ્વની, સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ધોધમાર વરસાદ વરસતા નગરપાલિકાએ જે પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી તેની પોલ ખુલી ગઈ છે। પ્રી મોન્સૂન કામગીરીની જે મીટિંગો મળી છે તેમાં નાસ્તા કરીને જ આ લોકો છૂટા પડતા હોય તે હાલમાં દેખાઈ રહ્યું છે। 6 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા ઈડરના જે કોમ્પ્લેક્સો હતા તે તમામમાં પાણી ભરાઈ ગયું હતું। 6-7 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયું હતું। ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલની અંદર પણ પાણી ફરી વળ્યા હતા। દુકાનોનો સામાન વેરવિખેર થઈ ગયો હતો। આ ઉપરાંત સિવિલ તરફ જતા રોડ ઉપર પણ પાણી આવી ગયા હતા। એવી જ પરિસ્થિતિ હિંમતનગરમાં પણ છે। ઈડર હિંમતનગર હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા હતા, જેની સીધી અસર વાહન વ્યવહારને થઈ હતી। અને સૌથી મોટી વસ્તુ એ છે કે જે રેલવેના અંડરપાસ બનાવવામાં આવ્યા છે, તો ઈડરમાં જે અંડરપાસ બનાવવામાં આવ્યા છે તે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને વાહન નીકળવા મુશ્કેલ પડી ગયા હતા। કેટલાક વાહનો પાણીની અંદર બંધ થઈ ગયા હતા। રેલવે તંત્ર દોષારોપણ નગરપાલિકા ઉપર કરી રહ્યું છે કે નગરપાલિકાનું પાણી રેલવેના અંડરપાસોમાં ભરાય છે, ત્યારે બંનેની રેલવે અને નગરપાલિકાની હુંસાતુસીમાં છેલ્લે વાહન ચાલકોને નીકળી રહી છે। અત્યારે ઈડરમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, વેપારીઓને લાખોનું નુકસાન થયું છે। હોસ્પિટલમાંથી પેશન્ટોને બહાર મોકલવામાં આવે છે, અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે નગરપાલિકા અત્યારે હાલમાં હાથ ઊંચા કરી દીધા છે। ગટર લાઈનો ચોકઅપ થઈ ગઈ છે, જેના કારણે પાણીના નિકાલની પણ મોટી સમસ્યા ઊભી થઈ છે, જેને લઈને ઈડરની જનતા અત્યારે મોટી હાડમારી વેઠી રહી છે। જી, આભાર જુગનુ સમગ્ર માહિતી આપવા બદલ।